ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે નિયત સંકલનના કેટલાક ગુણધર્મો આપણે જરા જોઈશું કે ઇન્ટિગ્રેશન a થી b f of x dx માં જો નિયત સંકલન હોય તો હું લિમિટ a ની એ જ હોય તો f of t dt ચલ બદલાય તો કોઈ વાંધો આવતો નથી. કેમ? પછી તો કિંમત જ મૂકવાની છે એટલે એને કોઈ વાંધો નથી. એક આ ગુણધર્મ છે. બીજો એક ગુણધર્મ આવો છે મેં કાલે વાપરેલો પણ ખરો, f of x dx. તો આ લિમિટ જો હું b થી a કરી દઉં તો ચિહ્ન આગળ માઈનસ થઈ જાય. લિમિટને ઉપર નીચે કે બદલી નાખીએ તો ચિહ્ન માઈનસ થાય. ત્રીજી વાત એ છે ઇન્ટિગ્રેશન a થી b f of x dx बराबर a થી c f of x dx प्लस c થી b f of x dx. बराबर. a થી b ની જગ્યાએ a થી c અને c થી b. બીજા કેટલાક ગુણધર્મો હા ચોથો છે इंटीग्रेशन a થી b f of x dx હોય. આ એક વધારે વપરાતો ગુણધર્મ છે. f of આ લિમિટ a + b - x dx કોઈ જવાબ સરખો. બરાબર. એક આ છે અને એના કરતા આ વધારે વપરાય છે इंटीग्रेशन a 0 થી a f of x dx હોય. તો इंटीग्रेशन 0 થી a f of a minus x into dx. a minus x into dx. ત્યાર પછી આ બહુ ઓછો વપરાશે 0 થી 2a f of x dx હોય તો ભાઈ 0 થી a f of x dx વત્તા 0 થી a f of 2a minus x into dx. આ બહુ ઓછો વપરાશે. ત્યાર પછી એક સાતમો આઠમો એટલે કે આમ જોઈએ f of 2a minus x f of 2a minus x બરાબર જો f of x હોય f of 2a minus x બરાબર જો f of x હોય તો ઇન્ટિગ્રેશન 0 થી 2a f of x dx એટલે આની આ જ વાત f of 2a minus x બરાબર જો f of x જ થાય તો આ એક સારો ગુણધર્મ છે. 0 થી a બગડો અહીંયા આવી ગયો f of x dx અને f of આઠમો છે f of 2a minus x બરાબર માઈનસ f of x તો ઇન્ટિગ્રેશન 0 થી 2a f of x dx બરાબર 0 થાય. એટલે આ એક ગુણધર્મો હતા. હજુ એક બે ગુણધર્મો છે. આટલા ગુણધર્મો ખાસ પહેલા તમે લખી નાખો. ચાલો પહેલો ફરીથી એક વખત a થી b f of x dx f of t कर नाखो, चेंज कर नाखो, कोई वांधो नहीं. a થી b f of x dx लिमिट a b आई ले लो, a आई ले लो, माइनस થઈ ગયું. a થી b f of x dx a થી c લો અને c થી b લો તો પણ જવાબ સરખો. બરાબર. ઘણી વખત માનાંકવાળા દાખલાઓ છે એની અંદર આની જરૂર પડશે. તો
દાખલા તરીકે અહીંથી બરોડા જવું હોય તો અહીંથી ડભોઈ અને ડભોઈથી બરોડા, પછી a થી b f (x) dx બરાબર અહીંયા a + b - x કર્યું, a + b - x dx, અને અહીંયા એનો એ જ ગુણધર્મ છે, 0 થી a છે તો a - x dx. આની અંદર 0 થી 2 આ બહુ વપરાય નહીં, f (x) dx બરાબર 0 થી a f (x) dx. આની બહુ વધારે મારે ચર્ચા પણ નથી કરવી, કેમ શું અને બધી બાબતો એ અલગ આવે છે, પણ આપણે એમ નથી જોતા. f 2a - x બરાબર f (x) હોય તો 0 થી 2a f (x) dx બરાબર 2 0 થી a f (x) dx. આ યુગ્મ અયુગ્મની અંદર આવશે. પછી f 2a - x બરાબર જો -f (x) તો આની વેલ્યુ ડાયરેક્ટ 0 થઈ જાય. જો આ ગુણધર્મ ખબર હોય તો મોટા દાખલાઓ પણ નાના સાબિત થઈ શકે છે. હવે યુગ્મ વિધેય એટલે શું એ આપણે જરા જોઈ લઈએ, અને એની અંદર આપણે શું કરવાનું છે તે. હેલો, યુગ્મ. તો યુગ્મ વિધેય એટલે શું? f - x બરાબર જો f (x) હોય, f - x બરાબર જો f (x) તો યુગ્મ, અને અયુગ્મ વિધેય f - x બરાબર -f (x) આવું હોય તો એ અયુગ્મ વિધેય છે. અને આની અંદર -a થી a આવું સંકલન -a થી a f (x) dx બરાબર 2 * 0 થી a f (x) dx. આ યાદ રાખજો, આ ખાસ ઉપયોગમાં આપણે વધારે લેવાનું છે. અને જો અયુગ્મ વિધેય હોય તો -a થી a f (x) dx બરાબર 0. દાખલા તરીકે f (x) બરાબર sin x હોય તો f (x) બરાબર -sin x. એટલે આનું કોઈ પણ જાતનું સંકલન હોય એ 0 થઈ જાય, બરાબર. આવું હોય - 2 થી 2 cos x sin x cos raised to 26x વત્તા cos raised to 7x. આવું કોઈ પણ દાખલો આવી ગયો તો ગભરાઈ જવાય કે ભાઈ આમાં શું થશે હવે. પણ અહીંયા sin -x આમાં શું થશે? તો આ f (x) ની અંદર f (x) બરાબર આ હોય તો f (x) બરાબર માઇનસ જ થવાનો છે ખાલી. તો આનો ડાયરેક્ટ જવાબ 0, બરાબર. એટલે એકદમ થોડા બીજું કશું કર્યા વગર આ બે જાણતા હોઈએ તો આપણે તરત ગણી શકીએ. આને બેને લખી રાખો પહેલાં, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચાલો હવે આપણે 7.11 જોઈએ. બહુ દાખલાઓ બહુ નાના દાખલાઓ છે. એમ લાગે છે મોટા, પણ થોડા મોટા પણ છે પાછળથી, પણ બહુ વાંધો નહીં. જો પહેલો દાખલો છે, (0 થી π/2 cos x dx. હવે આને કેવી રીતે ગણવું તે? આને હું i તરીકે લઉં છું. i બરાબર π/2 - x કરું છું. આપણે 0 થી a f (x)
બરાબર ઇન્ટિગ્રેશન 0 થી a અથવા તો માઇનસ a થી a હતું ને એની અંદર f ઓફ a માઇનસ x dx તો એ ગુણધર્મ આપણે લગાવી દીધું 0 થી પાઈ બાય 2 cos square પાઈ બાય 2 માઇનસ x. આમ તો cos સ્ક્વેર નું ગણવું હોય 1 પ્લસ cos 2x બાય 2 કરીને સંકલન કરી શકીએ, બરાબર, પણ આપણે નિયમ પ્રમાણે જવું છે એટલે બે રીતે પણ ગણાય. આ શું છે sin સ્ક્વેર x dx, આનો હું એક નંબર છું, આ બે નંબર, આ પણ i છે તો 1 પ્લસ 2 કરું તો 2i થયું, i ને i 2i 0 થી પાઈ બાય 2. પેલામાં cos સ્ક્વેર x છે, આમાં sin સ્ક્વેર x છે અને આ dx છે. તો 2i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર એટલે 1 dx અને 1 નું કેટલું થશે x 0 થી પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 માઇનસ 0 એટલે પાઈ બાય 2 2i બરાબર તો i બરાબર પાઈ બાય 4, બરાબર. હું એને ડાયરેક્ટ પરીક્ષામાં ડાયરેક્ટ ગણાવી શકાય 0 થી પાઈ બાય 2 cos સ્ક્વેર યુગ્મ વિધેય છે તો આ બેનો સરવાળો ભાગ્યા 2, બરાબર, એટલે કે પાઈ બાય 2 ભાગ્યા 2 એટલે પાઈ બાય 4 ડાયરેક્ટ જવાબ આવે. પણ આપણે ગણીને કર્યો, લખી નાખો ચાલો આને. ચાલો જરૂર જણાય તો સ્ક્રીનશોટ લઈ લેવો. ભાઈ દિવાળીની રજાઓની અંદર મેક્સિમમ સમયનો ઉપયોગ કરી 1 થી 7 ચેપ્ટરો સંપૂર્ણ તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. આ તમારું ગોલ્ડન પીરિયડ છે, પછી બધું એક સાથે આવશે ત્યારે પછી હેરાન ના થવું પડે, ખોટો ટાઈમ બગાડશો નહીં. સમય ની તમને ખબર પડવી જોઈએ. હવે બહુ મોટા થઈ ગયા છો તમે, 12 ને 5 17 18 વર્ષના થયા, તમને ખબર પડવી જોઈએ કે આ જગ્યાએ સમયનો ઉપયોગ થાય છે ને આ જગ્યાએ સમયનો દુરુપયોગ થાય છે, એટલે એને બરાબર ધ્યાનમાં રાખજો. એવું ના માનશો સ્કૂલો શરૂ થઈ જશે એવું કદાચ ન પણ થાય અને કદાચ લેટ પણ થાય, પણ જ્યારે શરૂ થશે ત્યારે મુખ્ય બાબત તમારું પ્રેક્ટિકલ બાકી છે. અમારું ભણાવવાનું તો રહેશે બાજુ પર, પણ પ્રેક્ટિકલ તમારા બાકી છે, એટલે પ્રેક્ટિકલ પર વધારે નજર રહેશે અને તેવા સમયે ભણવાનું ના રખડે એ પણ ધ્યાનમાં રાખજો. એટલે હું તો તમને આ તમારો ગોલ્ડન પીરિયડ જઈ રહ્યો છે એવું માનું છું. અને કેટલાકનો ઉત્સાહ પણ ઓછો છે. લગભગ ગઈકાલ મેં 45 મિનિટનો વિડીયો મૂકેલો છે, મેં કીધું એક વિડીયો મોટો મૂકવું એટલે શાંતિથી બધા જોયા કરે, પણ કમનસીબી કે 5-6 જણ પરમ દિવસનો મૂકેલો છે, 5-6 જણ જ જોઈ રહ્યા છે. હજુ મને ખબર પડે છે કેટલાએ જોયું છે, એટલે આ એક તમારી પણ ખબર ને ઉત્સાહ કેમ આવો જાય છે, ભગવાનની ઈચ્છા પછી, બરાબર. પણ તમે જો આવા રહ્યા તો અઘરું છે, ટફ છે. ચાલો 0 થી પાઈ બાય 2 વર્ગમૂળમાં sin પાઈ બાય 2 માઇનસ એક્સ અપન વર્ગમૂળમાં, આને આપણે આઈ જ કીધું. પેલી જ રીત છે. જો કેવો દાખલો છે, આમ બીક લાગે એવો લાગે છે, વર્ગમૂળ વાળો હોય ને એટલે બધા બીક બહુ લાગે, પણ વર્ગમૂળમાં sin પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે cos x, આ થશે વર્ગમૂળમાં cos x વર્ગમૂળમાં sin x into dx. આ પણ આઈ છે, આને નંબર 1 કહ્યું અને આને નંબર 2 કહ્યું. 1 + 2 એટલે કે 2i 0 થી પાઈ બાય 2
વર્ગમૂળમાં sin x વર્ગમૂળમાં cos x ના છેદમાં વર્ગમૂળમાં sin x વત્તા વર્ગમૂળમાં cos x બંનેનો છેદ તો સરખો જ છે ને ભાઈ. આ બેનો મારે સરવાળો કરવાનો થાય તો sin અને cos ના છેદ તો બંનેનો સરખો જ છે, એટલે સરખો છેદ કેટલી વખત લખાય? એક વાર લખાય. માટે 2i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 0 થી pi by 2 1 dx x 0 થી pi by 2 તો શું થઈ ગયું? pi by 2 minus 0 એટલે pi by 2 એટલે આ 2i બરાબર, તો i બરાબર 2 વડે ગુણી દો એટલે pi by 4. મેં એ જ તમને કહેતો હતો, pi by 2 by 2 pi by 4 બરાબર. સેમ દાખલો ત્રીજો છે. ત્રીજો દાખલો sin 3 by 2 x એને sin x નો 3/4 ઘાત એટલે pi by 2 minus x મૂકવાનો છે અહીંયા, એટલે cos થશે. નીચે sin વાળું cos ને cos વાળું sin. પેલો 1/2 વાળો હતો, આ 3 by 2 વાળો છે. દાખલો સેમ જ છે અને એનો જવાબ પણ pi by 4 જ આવશે. ઉપર 0 થી pi by 2 આપેલું છે માટે બરાબર. એવો જ દાખલો ચોથો પણ છે. cos raised to 5 x છે, pi by 2 minus x કરો એટલે sin raised to 5x થઈ ગયો. છેદ બંનેના સરખા થઈ જશે એટલે એનો જવાબ પણ કેટલો આવશે? pi by 4 બરાબર. મારા પક્ષે હું પાંચમો ગણાવું છું, તમે આ લખી નાખો. ચાલો આને લખી દીધો હશે તમે. હવે પાંચમો દાખલો છે. સરસ દાખલાઓ છે આ. એક વખત તમારી ગ્રીપ આવી જાય એટલે આને ગણવાની પણ મજા આવે, કારણ કે આમાં કશું કરવાનું નથી ને, સંકલનનો કોઈ બહુ મોટો નિયમ વાપરવાનો નથી. પાંચમો દાખલો છે. ઇન્ટિગ્રેશન -5 થી 5 mod of x plus 2 into dx. ઘણા બધા આને જુદી જુદી રીતે ગણે છે. x plus 2 બરાબર 0 એટલે x બરાબર -2, એટલે ઘણા આને આ રીતે ગણે છે. -5 થી x plus 2 બરાબર 0 એટલે x બરાબર -2, એટલે અહીંયા -2 સુધીની લિમિટ મૂકે અને આ ચિહ્ન માઇનસ થાય. કેમ? આવું કરશે કારણ કે માનાંકની કિંમત છે બરાબર. અને ત્યાર પછી -2 થી 5 છે, આ પ્લસ મૂકશે x plus 2 dx. પછી આ જેમ ગણતા હતા આપણે એમ ગણવાનું છે સંકલન કરીને. પણ હું કેવી રીતે ગણું? તો આ ઇન્ટિગ્રેશન આવું છે, ઇન્ટિગ્રેશન ઓફ mod x dx. તો આને x આનું સંકલન શું થાય? x mod x પ્લસ c x²/2 એટલે છેદમાં આવશે 2 બરાબર. પહેલાં તમે આટલું લખીને આટલું ભૂસી નાખવું જ મારે, એટલે એ સામાન્ય બાજુ પર લખી રાખો એટલે તમારે ઘેરથી એની રીતે ગણવાનું છે.
આવજો મેં કેરથી કરું છું પેલી રીતે જ આપણે વાત કરી હતી x + 2 mod of x + 2 by 2 લિમિટ -5 થી 5 બસ હવે આપણે કિંમત તો મૂકો 5 મૂકી દઈએ અહીંયા તો 5 ને 2 7 5 ને 2 7 છેદમાં 2 માઇનસ -5 + 2 -3 માઇનસ એટલે આ પણ કેવું માઇનસમાં -3 by 2 બરાબર 49 ના છેદમાં 2 માઇનસ માઇનસમાં પ્લસ થઈ જશે 3 આ તો માઇનસમાં આવે એટલે પ્લસ મળે ગુણ્યા 3 છેદમાં 2 એટલે 49 + 9 છેદમાં 2 9 × 18 9 × 18 8 1 વધ્યો 5 58 ના છેદમાં 2 એટલે એટલે 29 છે ને 29 + 58 એટલે 29 આવશે જવાબ પણ આપણે જોઈ લઈએ બરાબર એટલે આ એક સહેલી રીત છે મારા મત મુજબ mod x નું સંકલન પણ તમને ફાવી જશે x mod x આની અંદર છઠ્ઠો દાખલો છે x - 5 mod of x - 5 તેનું શું કરીશું x - 5 mod of x - 5 by 2 બાકી લિમિટ જે મૂકવાની હતી તે મૂકી દેજો બરાબર 7 માંથી જોઈએ આપણે 7 માં ઇન્ટિગ્રેશન 0 થી 1 x 1 - x raised to n dx આમાં આપણે 0 થી 1 પેલું -a થી a f of x dx હોય તો a plus b minus x dx એમ કર્યું હતું એવું અહીં કરી દઈએ 1 minus x ની જગ્યાએ 1 minus x 1 minus x raised to n into dx જો 0 થી 1 minus x કૌંસમાં 1 minus 1 plus x raised to n into dx આ 1 1 ઉડી ગયા 0 થી 1 1 minus x અને x raised to n into dx તો શું થઈ ગયું 0 થી 1 x raised to n minus x raised to n plus 1 into dx એટલે હવે સંકલન શું થશે x raised to n નો x raised to n plus 1 by n plus 1 minus n plus 2 x raised to n plus 2 upon n plus 2 and 0 થી 1 એટલે 1 મૂકવાનો હોય તો આ શું થઈ જશે 1 upon n plus 1 અને અહીંયા minus 1 upon n plus 2 0 મૂકીએ તો 0 થવાનો છે આને અહીં ગુણી દઈએ n plus 2 minus n plus 1 એટલે 1 upon n plus 1 અને n plus 2 લખી નાખો ચાલો જો આને આધારે આ ગણાય એને આધારે નવમો પણ આવો છે જો 2 minus x મૂકો નવમા દાખલામાં જોજો પણ અહીંયા લખું છું જરા અહીંયા જો 2 minus x અને પેલા કૌંસમાં શું થશે 2 minus 2 plus x એટલે 2 2 ઉડી ગયા એટલે a root x થઈ ગયું હવે આને ગુણી નાખો 2 root x 2x raised to 1/2 minus
x રેઝ ટુ આ 1 અને આ 1/2 એટલે 3/2 અને આનું સંકલન આ જ નિયમ વાપરીને ગણાશે ને એટલે એ તમને 9મો ફાવશે. 8મો મેં ગણાવું છું. ભાઈ સીધું સાદું લાગે છે એવું નથી હો, જરા તરત મહેનત કરવા પડે એવી છે, એટલે મહેનત કરજો. આ દિવાળીની અંદર ફટાકડા ફોડવા અને બધામાં સમય ના બગાડશો. મુખ્ય વાત તો મેં તમને આગળ વાત કરી તેમ તમને ખબર પડવી જોઈએ કે આ ટાઈમ બગડ્યો એમ કહેવાય, બરાબર? એટલે એ તમારી મહેનતમાંથી એ સમય ના બગાડતા. તમારા મહેનતનો મુખ્ય સમય છે આ, એ ના બગાડશો. મોબાઈલ લઈને બેસી રહેવું કે વગર કામનું, આપણી જરૂરિયાત હોય એટલું જોઈ લેવાનું. દુનિયા તો બધી ગોળ હોય, પણ આપણને આપણું કયું કામનું છે, મહત્ત્વનું છે, એટલે એ ધ્યાનમાં રાખીને આવતા 6 મહિના એ તમારા માટે ગોલ્ડન આખી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ છે. ચોકડી પર તમે આવી ગયા, હવે ખોટે રસ્તે વળી જાઓ. જે જગ્યાએ જવું છે એની જગ્યાએ બીજી જગ્યાએ જો વળી ગયા ને તો પછી વળીને પાછા આવવું ને એ શક્ય નથી, અને શક્ય હોય તો એ કામનું પણ નથી. એટલે પહેલેથી ચોકડી પર આવી ગયા છો અત્યારે, એટલે એકદમ એક્ઝેક્ટ મહેનત કરો. તમે 6 મહિનાની આખી જિંદગીનો નિચોડ આપી દો તો લાઈફ ટાઈમ તમારે શાંતિ રહે. એટલે એવું ધ્યાનમાં રાખીને સમયનું બરાબર મેનેજમેન્ટ કરો. મુખ્ય વાત આપણા બાળકોની એ જ તકલીફ છે, સમયનું મેનેજમેન્ટ નથી. તમે બસ ફળિયામાં બધાએ ફટાકડા ફોડવા મળે એટલે બધા એ બાજુ દોડી જાય, જે બાજુ વળી જાય એવા વળી જાય એવા છો. એટલે મારે ખાસા કહેવું પડ્યું. ચાલો આને આઈ કહીએ છીએ. 0 થી π/4 આ જ નિયમ log of 1 plus 10 π/4 - x into dx. જો હા મજા આવશે આમાં. 0 થી π/4 log of 1 plus 10 π/4 minus 10x minus y, 10x minus 10y, 1 plus 10x into 10y. એ રીતે 10 π/4 minus 10x upon 1 plus 10 π/4 into 10x into dx આવું થાય. તો ઇઝ ઇક્વલ ટુ 0 થી π/4. થોડા દિવસ મારે લખવાનું છૂટી જાય એટલે મારો હાથ એટલે એક્ઝેક્ટ પેલું શું કહેવાય, અક્ષર બહુ ખરાબ નીકળે, એટલે જરા ધ્યાનમાં રાખજો. 10 π/4 એટલે 1 minus 10x, 1 plus 10x into dx. આને હું અહીં ગોળી દઉં છું. ઇન્ટિગ્રેશન 0 થી π/4 log of 1 plus 10x plus 1 minus 10x upon 1 plus 10x into dx. આ બે નીકળી જશે. 0 થી π/4 log of 2 upon 1 plus 10x into dx is equal to integration 0 થી π/4 log 2 minus log of 1 plus 10x. આ આપણે લઘુગણકના ગુણધર્મોનો ઉપયોગ કર્યો, બરાબર? log x upon y બરાબર log x minus log y. તો હવે આપણે આને અલગ કરી દઈએ, આને અલગ કરી દઈએ તો શું થશે? તો કે આનું log 2 થશે. આ 12 નીકળી ગઈ. ઇન્ટિગ્રેશન 0 થી π/4 અચળને 12 નીકળી ગયું 1 dx માઈનસ ઇન્ટિગ્રેશન 0 થી π/4 log of 1 plus 10x. કદાચ કોઈકને આગળ પાછું દેખાય તો જરા ચેક કરી લેજો. હા, આ 1 plus 10x છે. હવે આ તો આપણું શું છે, ખરેખર i છે, જોયું? એટલે આને હું i ને હું આ બાજુ લઈ લઉં તો આ શું થઈ ગયું 2i બરાબર log 2. 1 નું સંકલન કેટલું થશે x, 0 થી π/4 છે, અને અહીંયા π/4 મૂકો એટલે 2i બરાબર log 2 ગુણ્યા π/4. અને બગડો અહીં મૂકી દઈએ તો આટલામાં કે આટલામાં નહીં દેખાય, અહીંયા લખવું જોઈએ. હા, આનો જવાબ અહીં લખું છું. તો i બરાબર π/8 log 2
5/8 log 2. કેવું અઘરું લાગતી વસ્તુઓ, કેટલું સરસ નાનું. આમાં કોઈ જગ્યાએ વધારે બહુ ઉપયોગ નથી. જો આ ત્રિકોણમિતિનો ઉપયોગ, આ લસા લીધો 10મા ધોરણનું કામ. પછી આ લઘુગણકનો ઉપયોગ છે, એ આપણું છે જ નહીં. એટલે આપણે તો આને આવી કીધા, એ પણ પતી ગયું. આપણે તો વનનું સંકલન કર્યું, કોઈ મોટું વાત કરી નથી. સંકલનનો બહુ વધારે ગુણધર્મો નથી. એટલે આ દાખલાઓ નિયત સંકલનના છે, કરજો આને. અને આજે આપણે આટલું જોઈએ છે. આવતીકાલે આ સ્વાધ્યાય આપણે પૂરું કરી અને નિયમ આપણે લીધેલો કે આખું ચેપ્ટર પૂરું કરીશું. પણ મારે સ્વાધ્યાય 7.11 પણ પૂરું કરી દેવું છે. સ્વાધ્યાય 7 કદાચ બાકી રહી જાય તો આપણે એને દિવાળી પછી ફરી નવા ફોર્મેટમાં જરા જોઈશું. કાલે કેટલીક સૂચનાઓ પણ આપવાની છે અને આને પણ પૂરું કરીશું. થેન્ક યુ.